બોલ બોલો જોગણી માની જઈએ। જો જોગણી માએ સરસ મજાના દર્શન કરી લીધા છે આપણે ને ખૂબ પબ્લિક છે, બધા ધીમે ધીમે દર્શન કરીને ઉતરી પણ રહ્યા છે ને તમે પણ દર્શન કરી લો। કારણ તમે વિડીયોમાં ખૂબ સપોર્ટ આપ્યો તો આજે પણ આવજો। જો તમે જુઓ બોલો જોગણી માત કી જય। મિત્રો પાદડી ગામમાં જોગણી માની પ્રાણ પ્રતિષ્ઠા અમે મંદિરે દર્શન કરવા આવ્યા છીએ, પણ જબરદસ્ત પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને હવે પબ્લિક અવારનવાર મંદિરમાં દર્શન કરવા આવે છીએ। હવે આપણે બારે જોગણી માનો રથ નીકળે છે એ આપણે જોઈ લઈએ અને થોડુંક બધે સાથ સહકાર આપીએ સરસ મજાનો, અને જેટલો સાથ સહકાર આપશો એટલું સારું છે મિત્રો। હેલો મિત્રો, જોગણી માને રથ નીકળી રહ્યો છે અને બગીઓ આવી ગઈ છે, સરસ મજાનો રથ છે, પણ મિત્રો તમે દર્શન કરો અને ભીડ થોડી ઓછી કરો, જેટલો બને તેટલો સાથ સહકાર આપો। બોલો જોગણી માત કી જય। ચલો આપણે જો જોગણીમાં 4 વાર દર્શન કરી રહ્યા છે સરસ મજાના। પછી દર્શન કરીને વરઘોડામાં પણ જવાનું છે, વરઘોડામાં મોજ કરવાની છે, મોજ કરીને પછી પ્રસાદી લેવાની છે ને તમે જોગણીમાંના વિડીયોને ખૂબ શેર કરજો ને કોમેન્ટમાં લખજો જય જોગમાયા તમને ઘણું ઘણું આપે। મારી રસ્તો ખુલ્લો રાખીશું જેથી કરીને અમારી વ્યવસ્થામાં દાદા જય જોગમાયા। હા જય જોગમાયા। ચલો જો દર્શન કરીને આવ્યા છીએ આપણે ને અમે હોલ છે, થોડો બગીચો છે, બગીચો પણ જોઈ લો ને ખૂબ પણ વસ્તુ જુઓ સેવા કરે છે, તમે પણ સેવા કરો ને લાભ લો સેવાનો। ને આપણે જો ચારે કોરાએ બધું જોઈ રહ્યા છે, બાજુમાં તલાવ છે, સરસ મજાના ઝાડખા છે। હેલો દોસ્તો, આ જોગણી માની પ્રાણ પ્રતિષ્ઠા ચાલી રહી છે, પણ ખૂબ સેવા કરો, ખૂબ સાથ સહકાર આપો। આ બધું તમારું જ છે, સાથ સહકાર આપશો એટલું જોગણીમાં ઘણું ઘણું આપશે મિત્રો। હેલો દોસ્તો, પ્રસાદ લીધા વગર કોઈને જવાનું નહીં, તમને નમ્ર વિનંતી છે, પ્રસાદનો બગાડ કરશો નહીં અને ચંપલ બારી ઉતારો અને બધાય ભાઈઓ બહેનો પ્રસાદ લઈ લો। પ્રસાદ લેવાનું ચાલુ છે અને જય જોગમાયા બોલતા જાઓ, જોગમાયા તમને ઘણું ઘણું આપે। જય જોગમાયા બોલો।
આપણા વીણાબેન અને શીતલબેનનું સન્માન ગામના નાગરિકો સરપંચશ્રી અને સાથે લેબુજી જોડાશે. શીતલબેન અને નાગાજી જોડાશે. સન્માન કરવાનું છે શીતલબેન અને વીણાબેન. બાબરથી વધારે ડોક્ટર રાજેશભાઈ તરફથી 1100 રૂપિયા દાન મળે છે. ડોક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર. ગામ ખોડા વિનંતી કરો કે તેઓ સ્ટેજ ઉપર વધારે. ગામ ખોડા સમસ્ત ઠાકોર પરિવાર રૂપિયા 11,800 આપે છે. ખોડા પરિવારને વિનંતી કરું, ઠાકોર પરિવાર ખોડા તેઓ સ્ટેજ પર જશે. રૂપિયા 11,800 નું દાન આપે છે. સમસ્ત ઠાકોર તરફથી 2500 રૂપિયા દાન મળે છે. કિમણા રામપુરાથી તેમનો ખૂબ ખૂબ આભાર. સમગ્ર રામપુરા ગ્રામજનોને વિનંતી કરું કે સમગ્ર સ્ટેજ ઉપર વધારે. ખોડા પરિવાર વધારે છે. ઠાકોર પરિવાર એમનું સન્માન આપણે કરવાનું છે. એમને 11,000 દાન આપેલું છે. છાપરા ગોળિયા નેબુજી કરસનજી ઠાકોર રૂપિયા 1,000 આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્ટેજ પર વધારશે. જે સ્ટેજ પર આવે છે પરિવારો એમનું આપણે સન્માન સરસ રીતે કરીશું. છાપરા ગોળિયાથી વધારેલ ઠાકોર ભુમાજી વીરમાજી તરફથી 1,000 રૂપિયા દાન મળે છે. ભુમાજીનો ખૂબ ખૂબ આભાર. ભુમાજીને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર વધારે. સુરાણાથી વધારેલ મહેમાન સમસ્ત ખરેડિયા પરિવાર, સમસ્ત ખરડિયા પરિવાર, સમસ્ત ઠાકોર પરિવાર રૂપિયા 5200 આપે છે. હું ખરડિયા પરિવારને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. ખરડિયા પરિવાર જે બનાસકાંઠાનો જે આ પૂર્વનો ભાગ છે, જે મુખ્ય કેનાલ થી પૂર્વ દિશામાં આવે છે, ત્યાં ભૂગર્ભના જળની સિંચાઈના પાણી માટેની ગંભીર સમસ્યાઓ ઊભી થવા જઈ રહી છે.
આમ આપણો પૂર્વ ભાગ એ નર્મદાની મુખ્ય કેલાનથી ઉગમણો અને ઊંચાણ ઉપર છે, એટલે આ ઊંચાણા ભાગની અંદર લેબ બાબની શક્ય નથી, એટલે સરકાર દ્વારા પાઇપલાઇન દ્વારા તળાવમાં પાણી પહોંચાડવાની યોજના અત્યારે અમલમાં છે, અને એના ભાગરૂપે આપણે જે બેઠા છીએ તે બાજુમાં પણ એ નર્મદાજીનું પાણી અહીં. હેલો દોસ્તો, તમે જોગણી માને માનતા હો તો આ વિડીયો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો, અને જોગમાયા તમને ઘણું આપશે. જેટલો વિડીયો શેર કરશો એટલો જોગણીમાં તમને ઘણું આપશે. પણ જોગણી માને જય બોલતા રહેજો. જય જોગમાયા.